ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. રાધા વલ્લભ ગોપીજન વલ્લભ રાધારમણ યશોદાનંદન હંમેશા આનંદ ધનવર્ધન ભગવાન નંદનંદન શ્રી બાલકૃષ્ણના ચરણોમાં કોટિશઃ પ્રણામ. સૌને જય શ્રી કૃષ્ણ. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો બ્રૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. જ્યાં જ્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણ હોય, જ્યાં જ્યાં પણ ધનુર્ધારી અર્જુન હોય, ત્યાં હંમેશા વિજય જ હોય છે. એટલા માટે તો મહાભારતના યુદ્ધમાં સામે એવા એવા યોદ્ધાઓ છે કૌરવ પક્ષમાં કે જેનું મૃત્યુ જ ન થઈ શકે, એટલે કે એનું મૃત્યુ થવું જ કઠિન છે. ભીષ્મ પિતામહ, જેણે ભીષણ પ્રતિજ્ઞા કરેલી છે, જેના પ્રતાપે એને એવું વરદાન મળેલું છે કે ઈચ્છા મૃત્યુનું વરદાન. પિતામહ જ્યાં સુધી ઈચ્છા ન કરે ત્યાં સુધી તેનું મૃત્યુ ન થાય. અને આમ પણ આપણે બધા જાણીએ છીએ, ગુરુ પરશુરામ અને ભીષ્મ પિતામહ જ્યારે યુદ્ધ કરે છે તો તેમાં પણ કોઈ વિજય થતું નથી, તેમાં પણ કોઈ પરાજયને પામતું નથી. તો અર્જુન ગમે તેવો પરાક્રમી યોદ્ધા હોય, ભીષ્મને થોડો હરાવી શકે. એટલા માટે જ ભીષ્મ પિતામહ જેવા યોદ્ધા પણ ન હારી શકે. અરે ગુરુ દ્રોણ કે જેના જેવો યોદ્ધા પૂરા વિશ્વમાં કોઈ છે જ નહીં. બીજા યોદ્ધાઓ માટે એવું નથી લખ્યું કે એ લોકો કોઈથીને મરી ન શકે, પણ દ્રોણાચાર્ય માટે એવું લખેલું છે કે દ્રોણાચાર્યને મારી શકે એવો કોઈ યોદ્ધા વિશ્વમાં છે જ નહીં, એને કોઈ પરાસ્ત કરી જ ન શકે. એટલા માટે ગુરુ દ્રોણાચાર્ય કે જેને કોઈ મારી જ ન શકે, આવા ગુરુ દ્રોણાચાર્ય કે જે ક્યારે પરાસ્ત ન થઈ શકે. પછી કૃપાચાર્ય જે ચિરંજીવીઓમાંના એક છે, અશ્વત્થામા એ પણ ચિરંજીવી છે. જે ચિરંજીવી હોય એનું ક્યારેય મૃત્યુ ન થાય તો તેનો પણ પરાજય થવાનો જ નથી. દુર્યોધન જે ગદા યુદ્ધમાં બહુ જ પાવરફુલ તાકાતવાળો છે, દુર્યોધન જેને બલરામજી પાસેથી ગદા યુદ્ધનું શિક્ષણ લીધેલું છે, એટલે એને પણ પરાસ્ત કરવો ઘણો કઠિન, અશક્ય નહીં પરંતુ કઠિન ખૂબ જ. એમાં પણ આપણે જાણીએ છીએ કે છેલ્લા દિવસે એવું થાય છે કે ગાંધારીજી એવું કહે છે કે હે દુર્યોધન, તું મારી પાસે નિર્વસ્ત્ર આવજે. જ્યારે તે નિર્વસ્ત્ર જતો હતો ત્યારે ભગવાન કૃષ્ણ રસ્તામાં મળ્યા. ગાંધારીએ એમ વિચાર્યું હતું અને એમ કહ્યું પણ હતું કે જો દુર્યોધન, તું મારી પાસે આવજે નિર્વસ્ત્ર. મેં ક્યારેય દ્રષ્ટિ કરી જ નથી કોઈ સામું. મેં મારી આંખો ઉપર પટ્ટી બાંધી રાખી છે, એટલા માટે મારી આંખોમાં એક તેજ છે. હું તારા શરીર ઉપર એક દ્રષ્ટિ કરીશ તો તારું શરીર છે એ વજ્ર સમાન મજબૂત થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ માર્ગમાં મળે છે ને કહે છે, દુર્યોધન, કદાચ તારા માતાશ્રી તારી પરીક્ષા પણ કરતા હોય. આવડો મોટો દીકરો થઈ ગયો છે, હવે તો સમજદાર હોય, હવે થોડું નિર્વસ્ત્ર જવાય. એટલા માટે તારી મા તને પહેલી વાર જુએ છે. અરે તું તો તારા ઘરે પણ દીકરા છે, આવડો મોટો વ્યક્તિ છે, તને તો સમજદારી હોય ને, તો તારે નિર્વસ્ત્ર ન જવાય. એક કામ કર, તું તારા ગુપ્ત અંગોને ઢાંકી શક એટલામાં પાંદડાઓને વીંટી લે. કૃષ્ણની વાત તો સાચી છે, આવી રીતે ન જવાય. આવો વિચાર કરી અને દુર્યોધન તે પાંદડાઓ વીંટી અને જાય છે. ત્યારે જ્યારે ગાંધારીએ આંખમાંથીને પટ્ટી ખોલી અને જ્યારે દુર્યોધનના શરીર ઉપર દ્રષ્ટિ કરે છે તો દુર્યોધનનું શરીર આખું વજ્ર સમાન બન્યું. જ્યાં જ્યાં દ્રષ્ટિ પડી તે વજ્ર સમાન બન્યું, પણ જ્યાં પાંદડાઓ વીટેલા હતા, એટલે કે કેડથીને લઈ અને ગોઠણથી થોડે ઉપર સાથળ સુધી એ ભાગમાં દ્રષ્ટિ ન પડી, પાંદડાઓ ઉપર દ્રષ્ટિ પડી. એટલે એ જે ભાગ હતો એ વજ્ર સમાન મજબૂત ન બન્યો. કારણ કે એક કારણ તો એવું રાખવું જોઈએ કે જેના કારણે પાપી દુરાચારી દુર્યોધનનું મૃત્યુ થાય. માટે આ ભગવાનની લીલા હતી. નહીતર દુર્યોધન વજ્ર સમાન બની જાત તો એને ભીમ કઈ રીતે પરાસ્ત કરત, કઈ રીતે એને મારી શકત, પોતાની પ્રતિજ્ઞા ભીમ કઈ રીતે પૂરી કરત. કર્ણ એવો યોદ્ધા છે કે એને પરાસ્ત ન કરી શકાય. ભગવાન ઇન્દ્ર બ્રાહ્મણના વેશમાં આવી એના
કવચ અને કુંડલ માગી લે છે. સૂર્યનારાયણ આપેલા કવચ અને કુંડલ જ્યાં સુધી હોય ત્યાં લગી કર્ણને કોણ પરાસ્ત કરી શકે? જેનો બાપ બેઠો હોય બેકગ્રાઉન્ડમાં, એવો કયો દીકરો હોય કે જેને દુનિયા પરેશાન કરી શકે? બાપ તો બાપ હોય છે ભાઈ. સૂર્યની સુરક્ષાથી ને કર્ણ સુરક્ષિત હતો, પરંતુ અર્જુનનો પણ પિતા છે ઇન્દ્ર. ઇન્દ્રદેવ આવ્યા, કવચ અને કુંડલ માગી ગયા, તો પણ અર્જુન એને પરાસ્ત ન કરી શકે. યુદ્ધ પૂરી થઈ ગયા પછી એક દિવસે કૃષ્ણ ભગવાન અને અર્જુન જતા હતા. ત્યારે અર્જુને પૂછ્યું કે હે કેશવ, હું પણ એક સારો એવો યોદ્ધા છું, કર્ણ પણ સારો એવો એક યોદ્ધા હતો, અમારા બંનેમાં સૌથી શ્રેષ્ઠ યોદ્ધા કોણ? કહે છે કૃષ્ણ, હે અર્જુન, તમે બંને જણા વીર છો, બહુ સારા ધનુર્ધર છો, પરંતુ તમારા બંનેમાં કર્ણ તારા કરતા મહાન ધનુર્ધર છે. હે કેશવ, હું બાણ મારતો હતો અને મારું બાણ કર્ણના રથ ઉપર લાગે તો કર્ણનો રથ 10-10 મીટર સુધી દૂર જતો હતો, અને જ્યારે કર્ણ મારા રથ ઉપર બાણનો પ્રહાર કરતો હતો તો આપણો રથ માત્ર 1 થી 2 મીટર જ પાછળ જતો હતો. તો વિચાર કરો કેશવ કે હું શ્રેષ્ઠ ધનુર્ધર કે પછી કર્ણ? ભગવાન પેલા તો થોડું હસ્યા, હાસ્ય કર્યું અને પછી કહે છે કે હે અર્જુન, હે પાર્થ, તું કર્ણના બાણ ઉપર, કર્ણના રથ ઉપર બાણનો પ્રહાર કરતો હતો, અને કર્ણનો રથ છે એ 10-10 હાથ જેટલો દૂર જતો હતો. કર્ણ જ્યારે તારા રથ ઉપર બાણનો પ્રહાર કરે તો 1 થી 2 હાથ જેટલો જ દૂર જતો હતો. એટલા માટે તું એમ કહે છે કે તું એના કરતા ચડિયાતો છે. પણ તું એ તો વિચાર કર કે તારા રથ ઉપર જગતનો નાથ 14 બ્રહ્માંડનો વજન લઈને બેઠો હતો, તો પણ એ તારા રથને 2 હાથ સુધી દૂર જવા દેતો હતો. જો કદાચ હું તારા રથના સારથી તરીકે ન હોત, અરે કદાચ અતુલિત બલધામમ, અતિ બળના માલિક એવા હનુમાનજી જો તારા રથની ઉપર કપિધ્વજ બિરાજિત ન હોત, તો કર્ણના બાણના પ્રહારથી તારો રથ પૃથ્વીને છોડી અને બ્રહ્માંડમાં વયો ગયો હોત. તારા રથની રજકર પણ જોવા ન મળત. કર્ણ આવો મહાન હતો, એ પક્ષમાં કર્ણ જેવો વીર. આવા યોદ્ધાઓ હોય એનું મૃત્યુ ન થઈ શકે. છતાં પણ એ બધા મરાયા, કારણ કે ખોટા પક્ષે હતા. સંખ્યા પણ જાજી છે, છતાં પણ મરાયા, કારણ કે ખોટા પક્ષમાં હતા. કર્ણ જાણે છે કે મિત્રતાનું ઋણ ચૂકવવા માટે લડું છું. મિત્ર છે, પાપી છે, ખોટો છે, પણ ઋણ ચૂકવવું છે, મારે લડવું પડશે. ભીષ્મ પિતામહ જાણે છે જેની રોટલી ખાઉં છું, ઋણ ચૂકવવું પડશે. દ્રોણ જાણે છે જેની દક્ષિણાથીને ગુજરાન ચલાવું છું, એનું ઋણ ચૂકવવું પડશે. કૃપાચાર્ય જાણે છે કે હું ધૃતરાષ્ટ્રનો કુળગુરુ છું, તેની સુરક્ષા કરવા માટે મારે આવવું પડે. જો આ બધા જ યોદ્ધાઓ આવા મજબૂત હતા, છતાં પણ એને મરવું પડ્યું, છતાં પણ એને યુદ્ધમાં પરાજયને ભેટવું પડ્યું. કારણ કે જ્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણ હોય, જ્યાં પણ અર્જુન હોય, ત્યાં હંમેશા વિજય જ હોય છે. નર અને નારાયણ જ્યાં પણ હોય છે ત્યાં વિજયશ્રી જ તેને પ્રાપ્ત થાય છે. એટલા માટે આ મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થવાનો જ હતો. એ તો પૂર્વથી જ નિર્ધારિત હતું. અરે એનાથી પણ બહુ સુંદર વાત છે. એક સમયે દુર્યોધન અને ભગવાન શ્રી કૃષ્ણ કોઈ વાત કરતા હતા, યુદ્ધની બહુ પહેલા. ભગવાન કહે છે દુર્યોધનને, હે દુર્યોધન, તું મહાન પ્રતાપી છો, તું બળશાળી છો, તું સામર્થ્યવાન છો, શા માટે ઝઘડો કરસ? છોડી દે બધું. તું તારી રીતે વિસ્તાર વધાર, તું તારી રીતે વિજયને પ્રાપ્ત કરી અને તું તારા ક્ષેત્રમાં આગળ વધ, પાંડવો એના ક્ષેત્રમાં આગળ વધશે, પૃથ્વી ઉપર રાજ કરો તમે. ત્યારે દુર્યોધન કહે છે કે હે કેશવ, હું કદાચ પાંડવોને બધું જ આપી દઉં, હું કદાચ પાંડવોની સાથે બધી રીતે ભળી જાઉં, તો પણ પાંડવો મને નહીં મૂકે, કારણ કે મેં એક ક્ષત્રિયની પત્નીનું અપમાન કર્યું છે. મેં એવા પુરુષોની પત્નીનું અપમાન કર્યું છે જે 5 પુરુષો આખા બ્રહ્માંડને જીતવાનું સામર્થ્ય ધરાવે છે.
હે કેશવ, હું કદાચ પાંડવોને છોડી દઉં, હું કદાચ પાંડવોનું બધું જ છોડી એને આપી દઉં અને યુદ્ધ ન કરું, યુદ્ધની હું ઈચ્છા ન કરું, તો પણ મારું મૃત્યુ થવાનું જ છે, કારણ કે મેં એની પત્નીનું અપમાન કર્યું છે. હવે હું વિશ્વના ગમે તે છેડે જાઉં, હું બચવાનો નથી. એ પાંડવોથી હું નહીં બચી શકું. એટલા માટે યુદ્ધ જ મારું કલ્યાણ છે. એટલા માટે હું યુદ્ધને ઈચ્છું છું. યુદ્ધ વગર પણ મારે મરવાનું છે. તો હવે સામેથી જ યુદ્ધ કરી અને હું મૃત્યુને વરીશ. દુર્યોધન જાણે છે કે મારું મૃત્યુ થવાનું છે. પહેલાના સમયના આ બધા પાત્રો જોઈએ તો વિચાર આવે. એક પાપી હતો, એ પણ તિલક કરતો હતો. એક દુરાચારી હતો, એ પણ જ્ઞાની હતો. તો આપણને વિચાર આવે, અત્યારના સજ્જનો પણ ક્યારેક કપાળમાં તિલક નથી કરતા. અત્યારના સારા માણસો પણ ક્યારેક ગળામાં તુલસી કે રુદ્રાક્ષ ધારણ નથી કરતા. અત્યારના સારા માણસો પણ ધનતેરસના દિવસે લક્ષ્મીની પૂજા ન કરે. બજારમાં જઈને સોનું ચાંદી તો ખરીદી કરે, પણ ઘરમાં જે લક્ષ્મી હોય એ લક્ષ્મીને પ્રેમથી ને મીઠો આવકારો ન આપે. ઘરમાં જે માવડી હોય એના માટે એક સરસ મજાની બહુ સારી એવી સાડી ન લઈ આવી દે. ત્યારે વિચાર આવે કે પહેલાના સમયમાં પણ એવા રાક્ષસો હતા કે જે બીજાને તો હેરાન કરતા, પણ પોતાના પરિવારનું તો સારું જ કરતા. અત્યારે તો માણસ પોતાનું પણ સારું નથી કરી શકતો, પરિવારનું સારું ક્યાંથી કરે? ત્યારે આપણને વિચાર આવે છે કે આપણે કદાચ જે રાક્ષસો હતા પહેલાના, એના કરતા પણ પાછળ વયા ગયા હોય એવું નથી લાગતું? આપણે રાક્ષસોના વખાણ નથી કરતા, આપણે તેને સારા નથી કહેતા, પરંતુ આપણે એટલા બધા નીચે વયા ગયા છીએ કે એમ કહેવું પડે છે કે એ કાંઈક તો સારા હતા, 2-4% તો સારા ગુણો હતા. દુર્યોધન કાયર ન હતો. દુર્યોધન જ્યારે નદીની અંદર તળાવમાં ગયો છે, પાણીને સ્થિર કરી દીધું અને નદીમાં અંદર બેઠો છે, ત્યારે યુધિષ્ઠિર કહે છે કે આ તો કાયર છે, ભાગી ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે જ્યેષ્ઠ ભ્રાતા, દુર્યોધનમાં લાખ ખરાબી હોઈ શકે, પણ તે કાયર નથી. તેને કાયર તો તમે ન કહો, તે એક વીર છે. એ યુદ્ધમાં મૃત્યુને વરી જશે, પણ તે યુદ્ધમાંથી ભાગશે નહીં. પેલાના લોકો, અરે પેલાના બારવટિયાઓ હતા, એના પણ નિયમો હતા. એ ગરીબ દીકરીઓની મદદ કરતા. આપણા સૌરાષ્ટ્રના, આપણા કાઠિયાવાડના એવા એવા બારવટિયાઓ થયા છે કે કદાચ એકલી દીકરી ત્યાંથી જતી હોય તો એ બારવટિયાઓથી બીવે નહીં, પણ એને ગર્વ હોય કે આ બારવટિયાઓ છે તો મને કોઈ કંઈ કરી નહીં શકે, તો હું બચી જઈશ. પહેલાના ખોટા અને ખરાબ માણસોમાં પણ કંઈક કંઈક સારાઈ હતી. તો આપણને એવું થવું જ જોઈએ કે આપણે તો સારા માણસ છીએ, આપણે તો સજ્જન છીએ, તો આપણામાં તો અમુક ગુણ હોવા જ જોઈએ. તો આ બધી કથાઓ, આ બધી વાતો આપણને ઘણું બધું શીખડાવી જાય છે.